અચાનક એમને એવું તો શું થઈ ગયું, એટલો તો શું ડર લાગી ગયો કે એમણે આવી પાર્ટીને છોડી દીધો એમને એવો મંચ આપ્યો જે મંચ માટે નેતાઓ કેટલા વર્ષો ઘસી નાખે છે. કરશનદાસ ભાદરકા પણ ગયા ત્યારે આટલો આક્રોશ કેમ નહોતો? ત્યારે આટલો ઉછળીને અથવા તો જે સોશિયલ મીડિયા પર જે રાજુભાઈને એલફેલ બોલાય છે, તમે સમજો, એક વિરોધ અલગ વસ્તુ છે અને એલફેલ બોલવું, ગાળો લખવી અલગ વસ્તુ છે. તો અને એમાં મોટા ભાગના કાર્યકર્તાઓ છે, તો આ કેટલું યોગ્ય? ભાજપ વિરુદ્ધ એમનો એક શબ્દ નથી નીકળતો જ્યારથી જેલમાંથી નીકળ્યા છે. તો સાહેબ, જેની જોડે પરણવાનું હોય એનું ખોટું બોલાય. ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીને ખબર હતી કે રાજુભાઈ એ કંઈક ઓપરેશનનો ભાગ છે અને કંઈક નવા જૂની કરવાના છે, તો પાર્ટીએ પહેલા કેમ ન કાઢ્યા એમને? ભાજપની વિરુદ્ધ તમે હવે કેમ નથી બોલતા? તમે માત્ર ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ બોલી રહ્યા છો, ઈસુદાન ગઢવી વિશે બોલી રહ્યા છો, મનોજભાઈ સોરઠિયા વિશે બોલી રહ્યા છો. કોશિશ એ હતી કે રાજુભાઈ આજે નહીં તો કાલે પછી મનાવીને અમને પાછા લઈ આવવામાં આવે અથવા તો એમને સમજાવવામાં આવે. નમસ્કાર, હું છું ભૂમિત જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. રાજુ કરપડાએ જ્યારથી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે ત્યારથી કાર્યકર્તાઓની અંદર રોષ તો ચોક્કસથી છે, ખેડૂતોની લાગણી પણ દુભાઈ છે અને વારંવાર એક જે પ્રતિભાવ સામે આવી રહ્યા છે તે પ્રતિભાવ એ છે કે રાજુભાઈએ ભારતીય જનતા પાર્ટીના પ્રેશરમાં આવીને રાજીનામું આપ્યું છે. આ વાતની ચોકસાઈ તો ત્યારે જ થશે કે જ્યારે રાજુભાઈ એ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરશે. અત્યારે તો તેમની સ્પષ્ટતા મુજબ કહેવું છે કે બિનરાજકીય રીતે તે આ લડાઈ છે તે યથાવત રાખશે. પરંતુ આમ આદમી પાર્ટીના પહેલા અનેક નેતાઓ એ પાર્ટી છોડીને ગયા, પરંતુ રાજુ કરપડા છોડીને ગયા તેટલું દુઃખ અને તેટલો આક્રોશ એ આમ આદમી પાર્ટીમાં અત્યાર સુધીમાં આટલો ક્યારેય જોવા નથી મળ્યો જેટલો અત્યારે જોવા મળે છે. અને મારી સાથે એક્સ આર્મી મેન ની જે આખી વિંગ છે, એક્સ આર્મી વિંગના પ્રેસિડેન્ટ આમ આદમી પાર્ટીના વિનય ચૌહાણ જોડાયા છે. તેમની સાથે આ મુદ્દા પર વિસ્તૃત વાત કરવી છે અને એમનો વિડીયો તમે જોયો હશે કે જે વિડીયોની અંદર તેમનો આક્રોશ, તેમનું દુઃખ એ ચોક્કસથી દેખાઈ આવે છે. એમની સાથે વિસ્તૃત ચર્ચા કરવી છે કે રાજુભાઈના આમ આદમી પાર્ટીને રામ રામ કહેવા પાછળના તર્ક વિતર્ક તેમના તરફથી શું છે. મહદઅંશે ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે, પરંતુ સમજીએ વિસ્તૃત તેમની સાથે ચર્ચા કરીને. વિનયજી, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર દર્શક મિત્રો. ભૂમિતભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ, તમે મને આ પ્લેટફોર્મ આપ્યો આ વિષয়ে ચર્ચા કરવા માટે. આપણે શરૂઆત ત્યાંથી કરવી છે કે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ પાર્ટી છોડીને ગયા. પ્રથમ વખત એવું બન્યું છે કે આખી કાર્યકર્તાઓની ફોજ એ રાજુભાઈ ગમે એવી વાત કહે, રાજુ કરપડા ગમે એવું નિવેદન આપે, બધા જ લોકો તેના પર દોષ બોલાવીને તૂટી પડે છે. આ દુઃખ છે એટલા માટે કે પછી માત્ર જ્યાં સુધી પાર્ટીમાં હતા ત્યાં સુધી રાજુભાઈ અને હવે છોડીને ગયા એટલે ગદ્દાર? મારે આખી વાત સમજવી છે. જી અમિતભાઈ, આમાં પાર્ટીઓ અને સંગઠનોમાં લોકો આવતા અને જતા હોય છે અને જે રેગ્યુલર હોય છે એની અંદર કોઈ એટલો બધો ફરક નથી પડતો. પરંતુ જ્યારે એક પાર્ટીની અંદર આપણે જ્યારે વાત કરીએ, જ્યારે પાર્ટી ગ્રો થતી હોય તો એની અંદર ફાઉન્ડર મેમ્બરો અને જે વ્યક્તિ એમની સાથે જોડાય અને જોડાયા પછી એક સંઘર્ષનો એક બહુ જ મોટો આપણે એક રસ્તો તય કરીએ અને રસ્તા તય કરતી વખતે જ્યારે એક એવી લડાઈ લડવામાં આવે જેની અંદર નાયક તો એક હોય છે, પરંતુ એની અંદર જે બલિદાન આપનારા પણ ઘણા બધા હોય છે અને એ ઘણા બધા બલિદાન આપનારા લોકોની સાથે જ્યારે એ લોકોનું જ્યારે બલિદાન અપાવેલું હોય, 100 લોકો જેવા એ લોકો જેલમાં ગયા હોય, એમણે માર ખાધો હોય, ઘરની અંદર ઘૂસીને પોલીસે માર માર્યો હોય, કોઈના હાડકા તોડી નાખવામાં આવ્યો હોય, એવી બધી પરિસ્થિતિ થયા પછી રાજુભાઈ કરપડાને આજ સુધી ગુજરાત રાજ્યમાં આજે 1 વર્ષ પહેલા કોઈ ઓળખતું નહોતું. એમને મૂળીની અંદર જ એમનું એક વર્ચસ્વ હતું, બાકી એમને ગુજરાતની અંદર કોર્નર પર ખૂણામાં કોઈ ઓળખતું નહોતું. પરંતુ જ્યારે આ ખેડૂત આંદોલન થયું ત્યારે ગુજરાતની અંદર અને આમ આદમી પાર્ટીના થકી, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા થકી અને ખેડૂતો થકી એમનું નામ થયું અને નામ થયા પછી અચાનક એમને એવું તો શું થઈ ગયું, એટલો તો શું ડર લાગી ગયો કે એમણે આવી પાર્ટીને છોડી દીધો એમને એવો મંચ આપ્યો જે મંચ માટે નેતાઓ
કેટલા વર્ષો ઘસી નાખે છે. ભાજપની અંદર તો ચંપલના તળિયા ઘસાઈ જાય છે, કોંગ્રેસની અંદર ચંપલના તળિયા ઘસાઈ જાય છે. એવો મંચ એમને મળતો નથી. જે રાષ્ટ્રીય કન્વીનર અમારા જે અરવિંદ કેજરીવાલ છે, અમારા ભગવત માન સીએમ છે, એમની સાથે બાજુમાં બેસવાનો મોકો એમને આમ આદમી પાર્ટી આપ્યો, અને પછી અચાનક આ પાર્ટી છોડીને જતા રહે અને આવા આક્ષેપ કરે તો મન પર એટલું મોટું પહાડ તૂટે. અને અમે તો એટલે સમજી રહ્યા હતા કારણ કે અમે 2027 ને ટાર્ગેટ કરીને ચાલી રહ્યા હતા, અને દરેક ઝોનની અંદર અમારો એક લીડર અમે બનાવી રહ્યા હતા. તો એક સૌરાષ્ટ્ર ઝોનની અંદર રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામનું નામ જે છે એ આગળ વધી રહ્યું છે, ને એમાં અમને એવી રીતે ઝટકો એમને આપ્યો તો દુઃખ ખૂબ વધારે થયું. એના કારણે એમને કહેવામાં આવે છે, કોઈ એવું નથી કે ભાઈ રાજુ કરપડા જતા રહ્યા એના કારણે અમે બોલી રહ્યા છે. અમને મનથી એટલું દુઃખ લાગ્યું. અમને લાગતું નતું કે રાજુભાઈ કરપડા જે રીતે ગાજતા હતા સ્ટેજની ઉપર, જે રીતે બોલતા હતા, તો અમને ક્યારેય લાગતું નતું કે આ વ્યક્તિ ક્યારે પાછા પાણી કરશે. પણ અનફોર્ચ્યુનેટ બહુ જ મતલબ દુઃખ થયું છે. જી વિનયભાઈ, તમે કહી રહ્યા છો દુઃખ થયું છે, પરંતુ એક વાત એ સમજવી પણ પડે, સિક્કાની બે બાજુ જેવી વાત છે. તમે એક વાત એવી પણ કહી કે રાજુ કરપડાને પહેલા કોઈ ઓળખતું નહોતું, પરંતુ એ વાત મારે સ્ટેન્ડ લેતા ક્લિયર કરવી પડશે કે સૌરાષ્ટ્રની અંદર જ્યારે પણ ખેડૂતોના મુદ્દે કિસાન સંગઠન લડતા હતા અને સિંઘુ બોર્ડર પર જ્યારે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું, એ દરમિયાન ગુજરાતની અંદરથી સંગઠન ઊભું કરવું અને ગુજરાતની અંદરથી ખેડૂતોને ત્યાં લઈ જવા સહિતની જે આખી વાત છે તેની અંદર રાજુ કરપડા, પાલભાઈ આંબલિયા, એ બધા જ જે ખેડૂતો છે તે એ મૂળની અંદર રહ્યા છે. એટલે હું આપની એ વાત સાથે કદાચ અસહમત થઈશ કે રાજુભાઈ માત્ર આમ આદમી પાર્ટીને કારણે નથી થયા. સિક્કાની બંને બાજુ છે. હું એવું પણ તમને પૂછું કે શું આમ આદમી પાર્ટીને રાજુભાઈની જરૂર નહોતી, કે શું પછી રાજુભાઈને આમ આદમી પાર્ટીની જરૂર નહોતી? તમે સમજો, બંનેને સામે એક રાજકીય સ્ટેન્ડ પણ જોઈતું હતું અને બીજી સામે આમ આદમી પાર્ટીને પણ ખેડૂતોની વોટ બેંક જોઈતી હતી. આ માત્ર એવી વાત નથી કે આમ આદમી પાર્ટી પાસે ખેડૂતો હતા જ. આમ આદમી પાર્ટી પાસે માત્ર ખેડૂતોની વોટ બેંક હતી જ અને રાજુભાઈ એની અંદર આવ્યા. તો તમને નથી લાગતું કે કરશનદાસજી પણ ગયા, કરશનદાસ ભાદરકા પણ ગયા, ત્યારે આટલો આક્રોશ કેમ નહોતો? ત્યારે આટલો ઉછળીને અથવા તો જે સોશિયલ મીડિયા પર જે રાજુભાઈને એલફેલ બોલાય છે, તમે સમજો, એક વિરોધ અલગ વસ્તુ છે અને એલફેલ બોલવું, ગાળો લખવી અલગ વસ્તુ છે. તો અને એમાં મોટા ભાગના કાર્યકર્તાઓ છે, તો આ કેટલું યોગ્ય? જી, જો તમે જેમ કીધું કે સૌથી પહેલા તો રાજુભાઈ કરપડા જ્યારે સિંધુ બોર્ડરના જે બી આંદોલન આપણે તે વખતે થયા, તે વખતે એમને ત્યાં ખેડૂતના સંગઠન ઉભા કર્યા અને એમના જ કારણે એમનું સૌરાષ્ટ્રની અંદર એ કિસાન સંગઠનોની અંદર નામ થયું હતું. પરંતુ તમે ક્યારેય પોલિટિકલી તમે એમનું ક્યારેક એવું નામ ન જોયું હોય. તમે એનો ફરક પણ તમને કહું છું કે જ્યારે ચોટીલામાં ઇલેક્શન લડ્યા તો એ જીત્યા નહીં. જો સમજો આજે એવી પરિસ્થિતિ હતી, જો એ વિસ્તારની અંદર રાજુભાઈ કરપડા તો લડતા, એની સાથે ઘણી બધી સીટો એ કાઢીને લઈ આવતા, એવી તાકાત એમની અને આમ આદમી પાર્ટીની તાકાત એ રીતે વધતી જઈ રહી હતી. અને આની જ બીકના કારણે એમનું જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે ભાજપ દ્વારા, એ એમની બીક દ્વારા જ કાઢવામાં આવ્યું છે. અને અમારો દુઃખ એ જ છે કે જ્યારે તમે કઈ જ નથી, ત્યારે તમે એટલા મોટા નેતા ન હતા, પણ જ્યારે આમ આદમી પાર્ટી અને અમારા જેવા નેતાઓ જ્યારે અહીંયા બોટાદની અંદર કંઈક સભા કરવાની હોય છે, તો અમે અહીંયાથી બસ ભરીને અમારા માણસો, અમે કાર્યકર્તાઓ જે દિવસે હળદળ બોટાદની વખતે જવાનું તો અમે અહીંયાથી 10 કારનો કાફલો લઈને એમને સપોર્ટ કરવા ગયા હતા. અને ઘણા બધા લોકો આખા ગુજરાતથી નાના કાર્યકર્તાઓ ગયા હતા. કેમ ગયા હતા? એમને લાગણી હતી. અમને એમના પ્રત્યે ઇન્ડિવિજ્યુઅલ તરીકે, પાર્ટી તરીકે તો અમને લાગણી હતી જ, પરંતુ જે પ્રકારની એમની વાતો હતી, જે પ્રકારની એમની ગર્જના હતી, જે પ્રમાણે ખેડૂતોની સાથે ખોટું થઈ રહ્યું હતું ને એ ઉભા હતા એમની સાથે, એટલે અમને વધારે લાગણી થઈ. કરશનદાસ બાપુની ઉપર એટલું બધું એમ ન થયું કારણ કે એમણે કોઈ મોટા આંદોલનો નથી કર્યા. સ્ટેજ પર ગાજવું અને ફક્ત આંદોલન ન કરવું એ અલગ વસ્તુ છે. તો રાજુભાઈ કરપડાની પાસે બે વસ્તુ બંને હતી. અને કિસાનો બી જ્યારે આપણે આમ આદમી પાર્ટીની સાથે અને એમનું પણ પોતાનું વર્ચસ્વ બનાવીને એક મોટું સંગઠન ત્યાં બનતું જઈ રહ્યું હતું. અને ભાજપ જેમણે આ જ લોકોને, જેમણે જ ખેડૂતોને માર્યા, જેમણે ખોટી ફરિયાદો એમની ઉપર કરી, આ તે કરી, એમના જ ષડયંત્રમાં ફસાઈને આજે એમ કહી રહ્યા છે કે અમે એમની સાથે મળીને 1.5 ગણી સ્પીડથી કામ કરીશું.
જો એમ જ હોત તો એ લોકો પહેલા ના કરી દીધું હોત? આ બધી મારામારી શું કરવા કરવી પડી હોત? રાઈટ. વિનયભાઈ, એક પ્રશ્ન એ પણ છે, ગોપાલ ઇટાલિયા એ વારંવાર અને એક બે વખત ખાસ કરીને રાજુ કરપડાના રાજીનામા પછી એને 2-3 વખત કહ્યું, અને આમ આદમી પાર્ટીની પણ તમારી સ્ટેટની ટીમે પ્રવક્તાએ પેલી ઓડિયો ક્લિપ પણ વાયરલ કરી જેની અંદર એ ભાજપની વાત કરી રહ્યા છે અને એની સામે ફરિયાદ પણ થઈ. ચલો એ વાતને સાઈડમાં રાખીએ તો ગોપાલ ઇટાલિયા એ જે પણ કાંઈ કહેવાય કે ઘટનાક્રમ થતો હોય છે તેની અંદર ચોક્કસપણે એ પુરાવાઓ રજૂ કરતા હોય છે, અને ગોપાલ ઇટાલિયાએ એ વાત પણ કહી છે કે રાજુ કરપડા એ એક આઈપીએસ આ ઓપરેશન પાર પાડ્યું, હર્ષ સંઘવીના બંગલે મળવા માટે ગયા હતા. તો તમને નથી લાગતું કે પછી આ વાતનો પણ પુરાવો આપવો જોઈએ? અને ગોપાલ ઇટાલિયા એવું પણ કહી રહ્યા છે કે 31 તારીખથી એ રાજુભાઈ આ પ્રકારે એમના સંપર્કમાં હતા, તો પછી આમ આદમી પાર્ટીએ પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરવા માટે જો ખબર જ હતી તો પછી એક્શન્સ લઈને રાજુભાઈને રિમૂવ પહેલા કેમ ન કર્યા? જી, આમાં 2-3 વાતો છે. સૌથી પહેલા તો તમે કીધું ગોપાલભાઈ એ હંમેશા પ્રૂફ દેતા હોય છે. ગોપાલભાઈ આનો પ્રૂફ જરૂરથી આપશે, તમને હું કહું છું, પણ તમને પ્રૂફ ન મળે એના માટે તમને હું કહી દઉં છું કે પ્રૂફ આપવાની જરૂર નહીં. કહેવાય ને કે સમજદારને ઈશારો કાફી છે. તમે જુઓ, જ્યારે રાજુભાઈ કરપડાને જેલથી જ્યારે નીકળવાનું હતું, જ્યારે જામીન મળવાના હતા, ત્યારે અમે સૌથી મોટો એક સરઘસ પ્લાન કર્યું હતું એમના સ્વાગત માટે. પરંતુ એ સરઘસમાં એ સામેલ ન થાય એના માટે તંત્રએ એમને રાત્રે જ છોડી દીધો. તમે કદી સાંભળ્યું છે કે જેલમાંથી વ્યક્તિને રાત્રે જામીન મળે? આ શક્ય છે જ્યાં સુધી ભાજપ સત્તાધારી પાર્ટી ન ચાહે ત્યાં સુધી શક્ય છે. બીજી વસ્તુ, રાજુભાઈ કરપડા જે ભાજપ વિરુદ્ધ અત્યાર સુધી આટલું ગાજતા હતા, કારણ કે જે ખેડૂતો છે એમની ઉપર અન્યાય કોણ કરે છે? 30 વર્ષથી આ ભાજપની સરકાર છે. કોઈ જાતના ટેકાના ભાવ મળતા નથી, કિસાનો આત્મહત્યા કરે છે, બિયારણ મળતું નથી, ખાતર મળતું નથી, વળતરની રકમો મળતી નથી. આ બધી જ વસ્તુઓ જે નથી મળતી એ આ જ ભાજપના રાજ્યમાં નથી મળી રહી. ભાજપના રાજ 30 વર્ષથી છે ગુજરાતના. ત્યારબાદ હળદરની અંદર એક સૌથી મોટું આંદોલન થાય છે, ત્યારે ખેડૂતોને ઘરમાંથી કાઢીને એમના પરિવારની સામે માર મારવામાં આવે છે. રાજુભાઈ બોરખત્રિયાને તો કેટલો માર માર્યો, તો માથું ફોડી નાખવામાં આવ્યું છે. તમે આ બધી વસ્તુનો તમે ધ્યાનમાં રાખો, અને તમે જુઓ તોય ભાજપ વિરુદ્ધ એમનો એક શબ્દ નથી નીકળતો જ્યારથી જેલમાંથી નીકળ્યા છે. તો સાહેબ, જેની જોડે પરણવાનું હોય એનું ખોટું બોલાય? ન બોલાય. એ આ વસ્તુ સાબિત કરે છે. ચાલો, તમે કોઈને ક્યારે રાજુભાઈ તમારી વાત થાય, તમે કોને કે ભાજપની વિરુદ્ધ તમે હવે કેમ નથી બોલતા? તમે માત્ર ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ બોલી રહ્યા છો, ઈશુદાન ગઢવી વિશે બોલી રહ્યા છો, મનોજભાઈ સોરઠિયા વિશે બોલી રહ્યા છો, અરવિંદ કેજરીવાલ વિશે બોલી રહ્યા છો, પાર્ટીના જે બીજા કાર્યકર્તાઓ છે એમના વિરુદ્ધમાં બોલી રહ્યા છો. પણ તમને આટલા દિવસ જેમણે ટોર્ચર કર્યું, તમારી ઉપર દબાણ કર્યું, તમને આટલો બધો પરેશાન કર્યો, અને તમને ધમકી પણ આપી કે તમારા જૂના કેસો અમે ઓપન કરીશું, તો તમે એમના બાબતમાં કેમ નથી બોલતા? કારણ કે એમનું સેટિંગ થઈ ગયું છે, એમની સગાઈ થઈ ગઈ છે, લગ્ન બસ થવાના જ છે, એટલે એમના વિરુદ્ધ તો ન જાય. અને એ જ આખું આ ષડયંત્રનું આ એક કાચો ચિઠ્ઠો છે. અને તમને કહું છું કે ગોપાલ ઇટાલિયા અને બીજા નેતા વિરુદ્ધ કેમ બોલાય, તમને સમજાવું. ધારો કે હું અચાનક અહીંથી ઘરમાં જઈને ઝઘડો કરું સીધો, તો ઘરના લોકો એકદમ આશ્ચર્ય કરે કે શું થયું છે. એટલે મારે કંઈક તો કરવું પડે, શરૂઆતમાં કંઈક તો કરવું પડે, કંઈક તો બહાનું આપવું પડે. ભાઈ, મારે ચા બરાબર નહીં બનાવી, તમે આ નહીં કરી, તે નહીં કરી. એટલે આ બધા જ બહાના છે. અત્યાર સુધી ગોપાલ ઇટાલિયાના તો બધા વખાણ કરતા કરતા થાકતા નતા ભાઈ. તમે જુઓ, વિસાવદરની જેટલી એમની સભાઓમાં એ ગયા છે, ગાજ્યા છે, ત્યાં ગોપાલ ઇટાલિયાને ટોપલા ભરીને એમણે ગુણ ગાયા છે. આજે ટોપલા ભરીને ગાળો પણ આપી રહ્યા છે, ખબર નહીં કેમ. આ બધી વસ્તુઓ જ્યાંથી એક તરફથી એક સ્ક્રિપ્ટ આપવામાં આવે. તમે જુઓ, કરશનદાસ ભાદરકા બી એવી જ વસ્તુ બોલ્યા. પછી રાજુભાઈ કરપડા પણ આપને રોકું, તમારી વાત સાચી. કરશનદાસ બાપુનો એક કેસ જ અલગ છે. હું એટલા માટે અલગ કહું છું કે એમને પણ પાર્ટી છોડી, આમને પણ છોડી, પરંતુ આમને જે ગંભીર આક્ષેપો કર્યા છે તેના વિરુદ્ધ. પણ એ આક્ષેપ ઉપર એટલા માટે હું પ્રશ્ન રિપીટ કરું કે જો 31 તારીખથી જ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીને ખબર હતી કે રાજુભાઈ એ કંઈક ઓપરેશનનો ભાગ છે અને કંઈક નવા જૂની કરવાના છે, તો પાર્ટીએ પહેલા કેમ ન કાઢ્યા એમને?
કેમ જી સાચવ્યા? જો દરેક કાર્યકર્તાનું અલગ અલગ લેવલ હોય છે અને આમ આદમી પાર્ટીમાંથી રાજુભાઈ કરપડાનું જવું મોટું નુકસાન છે. રાઈટ. આમ આમ આદમી પાર્ટી એના છેલ્લા પ્રયાસ સુધી જવાની કોશિશ કરી રહી હતી. ઇવન તમે જોયું હશે કે મનોજ સોરઠિયા અને મારા ગોપાલભાઈ કદાચ આપણે દિલ્હી પણ ગયા હતા વચ્ચે, આ બધું જે થઈ રહ્યું હતું તો પર્સનલી દિલ્હી મળવા ગયા હતા અને અરવિંદ કેજરીવાલ જાતે અહીંયા આવવાના હતા એવા સમાચાર હતા એમને સમજાવવા માટે, ભણવા માટે. પરંતુ આમે નક્કી જ કરી લીધેલું કે ભાઈ કરવું છે આપણે કંઈક. અને જ્યારે આપણે બે જણ ચર્ચામાં જતા હોય, કોઈ અત્યારે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છે આપણે, અને હું તમે નારાજ છો, તમને સમજાવી રહ્યો છું, તમે મૂડ બનાવીને આવ્યા છો કે ભાઈ મારે નથી કરવું, મારે બસ હવે નીકળવું છે. અડધો કલાક 1 કલાક સારું, હું પછી મારી વાત થયા પછી તમે કહ્યું ભાઈ સારું હું થોડી વાર પછી કહું તમને, અને અચાનક બહાર જઈને તમે રાજીનામું મૂકી દો, તો પાર્ટી શું કરે? પાર્ટી તો એનો પ્રયાસ પૂરો જ કરી રહી હતી. ગોટ ઇટ. એટલે પહેલેથી ખબર હતી, પરંતુ રાહ એ જોવાઈ રહી હતી કે રાજીનામું આપે તો એક્શન્સ લેવા, અન્યથા જવા દેવું. એટલે હવે રાજીનામું આપ્યું એટલે એક્શન્સ લેવાય, અથવા તો એ સામું કહેવાય ને કે હવે એક્શનનું રિએક્શન હવે શરૂ થયું. એક્શન્સ મીન પાર્ટીએ પણ એ નક્કી નતું કર્યું કે જો તમે જઈ રહ્યા છો, એમને નક્કી જ કરી લીધું ભાઈ જઈને રાજીનામું આપી દીધું, તો પાર્ટી તરફથી મને નથી ખબર એક્ઝેક્ટલી શું, પણ મારો અંદાજો એ છે કે પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે અમારા ઉપર કીચડ ના નાખો, અમે તમારા ઉપર નહીં કરે. પરંતુ રાજુભાઈએ શરૂઆત એની કરી દીધી અને તમે જોયું હશે કે અલગ અલગ ટાઈપના મેસેજીસ, વિડીયોઝ ને બધા બનવા લાગ્યા અને ત્યારબાદ પછી આ સિલસિલો ચાલુ થયો. કોશિશ એ હતી કે રાજુભાઈ આજે નહીં તો કાલે પછી મનાવીને અમને પાછા લઈ આવવામાં આવે, અથવા તો એમને સમજાવવામાં આવે કે આ જે કેસીસ છે કોઈ એટલી મોટી વાત નથી, બીવાની જરૂર નથી, કાલે આપણી સરકાર આવશે અને જરૂરથી આપણે સત્તામાં બેસીશું. ઓકે, ચોક્કસથી વિનયભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી, આપે સમજાવ્યું, પાર્ટીનું સ્ટેન્ડ લીધું, એ બદલ આપનું ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સર. જય હિન્દ. જય હિન્દ. તો આ હતા વિનય ચૌહાણ કે જેમને આખા મુદ્દે વિસ્તૃત વાત કહી છે અને સમજાવ્યું છે કે આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાનું જવું એ કેટલું મોટું નુકસાન છે. આ પહેલા પણ પાર્ટીના નેતાઓ એ અન્ય પક્ષમાં જોડાયા, કોંગ્રેસમાં જોડાયા, પરંતુ ત્યારે આટલું બધું દુઃખ નહોતું, ત્યારે કાર્યકર્તાઓમાં આટલો બધો આક્રોશ નહોતો. તેનું કારણ એ હતું કે તેમને એવી એમની પાસેથી આશાઓ પણ નહોતી. જ્યારે રાજુ કરપડા પાસે તેમની અનેક આશાઓ હતી, અપેક્ષાઓ હતી, અને તેમને એવું લાગતું હતું કે 2027માં રાજુ કરપડા જો વિધાનસભાની ટિકિટ તેમને આપવામાં આવે છે તો ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે એવા ચાન્સીસ વધારે છે. અને એટલા માટે ક્યાંક આ આક્રોશ છે તે અત્યારે સોશિયલ મીડિયા પર જોવામાં આવી રહ્યો છે. આની સામે જ પરેશ ગોસ્વામીએ પણ હમણાં એક વિડીયો મૂક્યો અને તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારી પાર્ટીમાં હોય ત્યાં સુધી બધું સારું, અને પાર્ટી છોડી દે એટલે તમે એને ગાળો દેવા માંડો, વિશ્વાસઘાત કર્યો એવું કહેવા માંડો, વેચાઈ ગયો એવું કહેવા માંડો, એ વ્યાજબી નથી. ખેર, આ બધી વાત રાજનીતિની છે. મૂળ પ્રશ્ન એ છે કે ખેડૂતોનું શું? જ્યારે ખેડૂતોનો મુદ્દો આવે છે ત્યારે કોઈ પણ નેતા આવે છે એ ખેડૂતોનો વિશ્વાસ જીતે છે અને પછી મજા આવે એવી રીતે કોઈ પણ પક્ષની અંદર પોતાના કોઈ લૂ પોઈન્ટ જોઈને કોઈ એમને દબાવવામાં આવે, આવું કથિત રીતે કહેવામાં આવે છે, પરંતુ આપણી પાસે એ પુરાવાઓ નથી. પણ સમજવાની વાત એ છે કે જેટલા પણ નેતાઓ અત્યાર સુધીમાં ભાજપ સાથે જોડાયા તેની અંદર મહદઅંશે આ પ્રકારની જે ઘટનાક્રમ છે તે થતો આવ્યો છે. એક વાત અહીંયા મહત્વની નોટિસ કરવા જેવી એ પણ છે, તાજેતરમાં જ હાર્દિક પટેલના જે આંદોલન વખતના જૂના કેસીસ હતા તે ધીરે ધીરે પરત ખેંચવામાં આવી રહ્યા છે. આનો મતલબ એ કદાચ આપણે ગંભીરતાથી લઈએ તો સમજવાની વાત એ છે કે કાયદાનો દુરુપયોગ અને આપણી ન્યાય પ્રણાલીનો પણ ક્યાંક દુરુપયોગ સત્તા પક્ષ દ્વારા કરવામાં આવતું હોય તેવું આપણને ચોક્કસપણે એવો અંદાજો લાગે. અને એટલા માટે જ આમ આદમી પાર્ટી પણ આ વાત કહી રહી છે કે રાજુ કરપડાને ડરાવવામાં આવ્યા, કેસની અંદર ફસાવવામાં આવ્યા. તો પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે કે શું ન્યાય પ્રણાલી આપણી એટલી નબળી પડતી ગઈ છે, અથવા તો ન્યાયતંત્ર શું આપણું નબળું પડી રહ્યું છે કે સત્તા પક્ષ તેના પર કંટ્રોલ કરીને બેઠું છે? આ પ્રશ્ન આપણે ગુજરાતની 6 કરોડ જનતાએ વિચારવા જેવું છે. ખેર, આ મુદ્દાને લઈને અનેક તર્ક વિતર્ક ચાલતા જ રહેશે, આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ ચાલતા રહેશે, જ્યાં સુધી રાજુ કરપડા કોઈ પાર્ટીનો ખેસ ધારણ નથી કરતા. પણ અમે તમને આ જ પ્રકારના અપડેટ્સ અને સમાચાર પહોંચાડતા રહીશું. આપને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સની અંદર આપનો પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં, અને આપનું શું માનવું છે આ સમગ્ર મામલે એ પણ અમને જણાવજો. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાર મંથન સાથે. નમસ્કાર.
સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.